ટમેટાં, ડુંગળી, મરચું, આદું અને લસણ ધીમા તાપે ચડવા દેવાનું છે આપણે. બરાબર. પનીર ભુરજી બનાવવા માટે આદુના ભાજીયાના 2 ફૂલ નાખી દીધા છે વઘાર માટે. ડાયરેક્ટ ડુંગળી સડી ગઈ છે, ટમેટા પણ સડી ગયા છે. હવે બધો મસાલો નાખી દઉં. હાલો, ધાણા જીરું છે, હળદર છે, સ્વાદ અનુસાર નાખી દઈએ. સ્વાદ અનુસાર મીઠું લેવું. મીડિયમ મરચું લઈશું, જેટલું થોડુંક પાણી રેડશું એટલે મરચું હેઠે બેસે નહીં, એટલા માટે. હાલો, અહીંયા અલગ પનીર મસાલો તૈયાર કર્યો છે. એના માટે 1 વાટકો દૂધ લીધું છે, 1/2 વાટકો દહીં લીધું છે અને પનીર મસાલો નાખ્યો છે. બરાબર. અને એને પછી મિક્સ કરી નાખ્યો, હલાવી નાખ્યો છે. હાલો, એ આ ગ્રેવીમાં મિક્સ કરી દેવાનો છે આપણે. હાલો, ગ્રેવી થઈ ગઈ રેડી. હાલો, થોડોક ગોળ નાખશું એટલે તીખું મીઠું લાગે. તમને ફાવે તો નાખજો ગોળ. હાલો, આપણે ગ્રેવી થઈ ગઈ છે તૈયાર. પનીર ભુરજી માટે તૈયાર છે ગ્રેવી. હવે હાલો, આપણું પનીર અહીંયા આવી ગયું છે, ખમણી નાખેલું છે. બરાબર. હાથે ભાંગી નાખો તોય હાલે અને ખમણી નાખો તોય હાલે. બરાબર. પનીર ભુરજી બનાવવા માટે. હાલો, રેડી. હાલો ભાઈ, ગ્રેવી થઈ ગઈ અને પનીર કે ચડી ગયા છે. કંઈ ચેડવાના હોય નહીં, ગરમ કરવાના હોય. હવે કોથમરી નાખી દઈ. કોથમરી એટલે ધાણા લીલા. થોડોક ગરમ મસાલો ઉપર સ્વાદ અનુસાર ભભરાવી દઈ. તમારી પાસે જે હોય તે નાખજો. આ શાહી મસાલો છે. હાલો, રેડી. હવે હલાવી નાખશું અને ધીમા તાપે 2-3 મિનિટ સડવા દઈશું. હાલો ભાઈ, બજરંગદાસ બાપાને પ્રસાદ ધરી દીધો છે. બરાબર. બાપા સીતારામ. હવે પ્રસાદ શરૂ કરી દો.
રાધુભાઈ છે આ. તો હાલો પનીર ભુરજી ખાઈ લઈએ બરાબર.